હિન્દુ ધર્મમાં એ લોકોએ સમલોમ લગ્ન અને અનુલોમ લગ્ન એ બંનેને માન્યતા આપી. પ્રતિલોમ લગ્ન છે એ જાણે સમાજ વ્યવસ્થાનો, જ્ઞાતિ વ્યવસ્થાનો વિરોધ છે અને એક પ્રકારનો ગુનો છે. એવી રીતે જે લોકોએ પ્રતિલોમ લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો એમને ઘણી અંશે જ્ઞાતિ બહાર મૂકવાના પણ પ્રયત્નો થયા. અને આંબેડકર આ બાબત ઉપર પણ ધ્યાન આપે છે કે શૂદ્રો કેવી રીતે ઊભા થયા, કેવી રીતે શૂદ્રોનો એક અલગ વિભાગ ઊભો થયો. તો એની અંદર પણ આ જ્ઞાતિ વ્યવસ્થામાં લગ્ન અથવા વર્ણ અને લગ્નવાળી વાતને પણ એ મહત્ત્વ આપે છે. તો આજે તમે જોશો કે જે રીતે આપણે ત્યાં પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવાનું જે વલણ છે એ વલણ ખાસ કરીને તમે ક્ષત્રિયોને અથવા તો એક પ્રકારની જે જ્ઞાતિઓ છે એને જો તમે બાદ કરો, રજપૂત જ્ઞાતિઓને બાદ કરો, તો આજે પણ લગ્નનું વર્તુળ પ્રાદેશિક રીતે પણ બહુ નાનું છે. તમે કોઈ ગામમાં જાઓ ને કોઈ અભ્યાસ કરતા હોય ને પૂછજો કે તમારી દીકરીનું સાસરું ક્યાં છે, તો કહેશે કે આ રહ્યું એટલે 30-40 કિલોમીટરના ક્ષેત્રફળમાં. અને તમારી પુત્રવધૂનું પિયર ક્યાં છે, તો એ પણ કહેશે કે આ નજીકમાં છે. તો સામાન્ય રીતે જે સામાન્ય માણસો જનસામાન્ય હિન્દુસ્તાનમાં છે એનું જ્ઞાતિનું વર્તુળ નાનું હોવાને કારણે, પ્રાદેશિકતાનું વર્તુળ પણ નાનું હોવાને કારણે ખાસ કરીને એની અસર સ્ત્રીઓની સામાજિક ગતિશીલતાઓ પર થાય છે. કેમ કે સ્ત્રીઓ એ ચોક્કસ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં, વિસ્તારમાં જ લગ્ન કરે છે. એને કારણે પોતાના માતા પિતાના ઘરેથી સાસરે જવાની જ્યારે વાત આવે ત્યારે એમની જે મોબિલિટી છે, જે ગતિશીલતા છે, સામાજિક અને આર્થિક, એ બંને ગતિશીલતા એ બહુ નાની બની જાય છે, સંકુચિત થઈ જાય છે. એટલે જ્ઞાતિ વ્યવસ્થાનું અને લગ્ન વ્યવસ્થા સાથે જોડાયેલી વાતનું જે એક નકારાત્મક પાસું એ છે કે એની સીધી અસર મહિલાઓની સામાજિક ગતિશીલતા, એમના સશક્તિકરણ પર થાય છે. તો એ દ્રષ્ટિએ પણ જ્ઞાતિને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે એક સવાલ આપણે માટે એ આવે છે કે વર્તમાન સમયમાં જ્યારે આપણે જ્ઞાતિને જોવાનો પ્રયત્ન કરીએ તો આજે આપણી પાસે અલગ અલગ વિસ્તારોમાં, દેશના અલગ અલગ રાજ્યોમાં કેટલી જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિઓનું સ્વરૂપ કેવું છે, એના માટે એક પીપલ ઓફ ઇન્ડિયા કરીને એક મોટો પ્રોજેક્ટ આપણે ત્યાં છે. અને આપને હું એક સૂચન કરું છું કે ગુજરાતની જ્ઞાતિઓ અંગે પણ એના 3 ગ્રંથો છે. એ ગ્રંથો પીપલ ઓફ ઇન્ડિયાના ગ્રંથોમાં, અને કે.એસ. સિંઘ નામના એના એડિટર છે, એમણે ગુજરાતની લગભગ તમામ જ્ઞાતિઓનો પરિચય આ 3 ગ્રંથોમાં આપેલો છે. તો આપને હું એ જોઈ જવાનો મારી તમને વિનંતી છે. અને તમારી પોતાની જે જ્ઞાતિ હશે, જ્ઞાતિ પણ તમે જોશો એની અંદર, તો એના પૃષ્ઠોમાં 4-5 પાનમાં એ જ્ઞાતિ વિશેની માહિતી આપવામાં આવી છે. તો આવો એક બહુ સુંદર પ્રયત્ન આખા રાષ્ટ્રીય કક્ષાએ આપણે ત્યાં થયો છે. અને રાષ્ટ્રીય કક્ષાએ થયેલા પ્રયત્નોને કારણે અહીં રહ્યા હું કેરળ રાજ્યની અંદર કે તમિલનાડુમાં કે પશ્ચિમ બંગાળમાં કઈ જ્ઞાતિઓ છે એની વાત મારી પાસે પુસ્તકમાં અત્યારે છે. તો અત્યારના વર્તમાન સમયમાં હિન્દુસ્તાનની અલગ અલગ જ્ઞાતિઓ વિશેનું વિવરણ આપણને મળી રહેશે અને એના આધારે જ્ઞાતિની સમજ પણ આપણી પાકી બને છે. પરંતુ અત્યારે જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ જ્ઞાતિ વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે, કેવા પ્રકારના સવાલો છે એના, એને પણ હું માનું છું કે આપણે સમજવાનો અને એનું પણ વિશ્લેષણ કરવાની અનિવાર્યતા છે. સૌથી પહેલાં તમે જોશો કે હવે જ્ઞાતિ મંડળો એ બહુ જ મજબૂત બનતા ચાલ્યા છે. આમ તો આપણા ભારતની અંદર, ભારતના બંધારણની અંદર આપણે એવી કલ્પના હતી, એવો આદર્શ છે કે એવું ભારત હોવું જોઈએ જે જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન હોવું જોઈએ. તો આપણા બંધારણને અસ્તિત્વમાં આવે પણ 6 દાયકા વીતી ગયા. 6 દાયકા વીત્યા પછી પણ આપણા માટે એ હજુ આદર્શ જ રહ્યો છે. નથી જ્ઞાતિ વ્યવસ્થા નાબૂદ થઈ કે નથી વર્ગ વ્યવસ્થા નાબૂદ થઈ. તો કાસ્ટલેસ અને ક્લાસલેસ સોસાયટીનો જે આપણો જે આદર્શ છે, જે સ્વપ્ન છે, એ સ્વપ્ન કેમ સિદ્ધ ના થયું? તો આપણે જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાના પરિવર્તનોને જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ બંધારણને પણ ક્યાંક આપણે સાંકળીએ અને તો આપણને ખબર પડશે કે આપણે ક્યાં હતા અને અત્યારે ક્યાં પહોંચ્યા છીએ. તો જ્ઞાતિના મંડળો અત્યારે જે રીતે સક્રિય બન્યા છે, જે રીતે મજબૂત બન્યા છે, એ મંડળો કોઈને કોઈ રીતે પોતાની જ્ઞાતિને મજબૂત કરી રહ્યા છે અને સાથે સાથે સમગ્ર જ્ઞાતિ વ્યવસ્થાને પણ મજબૂત કરી રહ્યા છે.
તમે અખબારનું પાનું ખોલશો તો તમને રોજ કોઈને કોઈ જ્ઞાતિના સમાચાર વાંચવા મળશે કે આ જ્ઞાતિ દ્વારા આજે આ કાર્યક્રમ થયો, આ જ્ઞાતિ દ્વારા સિનિયર સિટીઝનનું સન્માનવાનો કાર્યક્રમ થયો, આ જ્ઞાતિના સંગઠન દ્વારા જે લોકો 10મા અને 12મા ધોરણમાં જે લોકો તેજસ્વી હતા, જે લોકોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું, એમને કોઈ ઇનામ આપવાની વાત આવી, એવોર્ડ આપવાની વાત આવી. અને સૌથી વધારે મહત્ત્વની વસ્તુ હવે જે જ્ઞાતિ સંગઠિત થઈ રહી છે કે લગભગ ઘણી બધી જ્ઞાતિઓના પોતાની ડિરેક્ટરી, જેને આપણે કાસ્ટ ડિરેક્ટરી કહીએ છીએ, એવી સૂચિ, પોતાના સભ્યોની સૂચિ અને કુટુંબ પ્રમાણેની સૂચિ હવે પ્રકાશિત થાય છે આપણે ત્યાં. હવે તેની વેબસાઇટ પણ આપણે ત્યાં છે. તો એ જ્ઞાતિ જે પ્રાદેશિક વિસ્તારોની અંદર ફેલાયેલી છે, પેટા જ્ઞાતિ છે, એ જ્ઞાતિ પોતાના તમામ સભ્યોની માહિતી એમાં આપે છે કે એના સભ્યોની ઉંમર કેટલી છે, કેટલા સભ્યો છે, શું ભણેલા છે, કેવા પ્રકારનો વ્યવસાય કરેલો છે. આ બધી માહિતી આપણી પાસે હવે છે અને વેબસાઇટ પણ છે. તો સવાલ એ છે કે જ્ઞાતિએ પોતાના સભ્યોની યાદી બનાવવાની, ગણતરી કરવાની જો કામ શરૂ કર્યું, જે કામ હિન્દુસ્તાનમાં આપણે થોડા વર્ષો પહેલાં જે 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે એમાં આપણે બંધ કરી દીધું. તો 1931ની જે વસ્તી ગણતરી છે એ છેલ્લી વસ્તી ગણતરી હતી કે જે ગણતરીમાં આપણે ભારતમાં રહેતા તમામ પરિવારો કઈ જ્ઞાતિના સભ્યો છે એની આપણે નોંધણી કરી હતી. આજે આટલા વર્ષો પછી ફરી એ જ્ઞાતિની નોંધણી થઈ રહી છે. હજુ આખી એ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ, પણ જો પ્રક્રિયા પૂર્ણ થશે તો આપણને ખબર પડશે કે ગુજરાતમાં કઈ જ્ઞાતિનું કેટલું સંખ્યાબળ છે, કેટલું શિક્ષણ છે, કેવા પ્રકારના વ્યવસાય કરે છે. તો માનું છું કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના પરિણામો જ્યારે આવશે ત્યારે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ આપણી સમજ વધુ પાકી બનશે અને એ પાકી બનવા માટેનો ચોક્કસ આધાર હશે. તો એના પરિણામો તો જ્યારે આવે ત્યારે, પણ ત્યાં સુધીમાં જ્ઞાતિ સંગઠનો જે રીતે પોતાની વસ્તી ગણતરી કરી રહ્યા છે અને પોતાનું સંખ્યાબળ સ્થાપિત કરી રહ્યા છે, હું માનું છું કે હજુ સમાજશાસ્ત્રીઓએ અને સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓએ આ બધી જે જ્ઞાતિ આધારિત ડિરેક્ટરી છે એનો અભ્યાસ કરવામાં બહુ રસ નથી દાખવ્યો. મારું સૂચન પણ છે કે જો તમે એમફિલ કરતા હો, પીએચડી કરતા હો, અથવા તમારે કોઈ અભ્યાસ કરવો હોય, ખાસ કરીને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના જે માઇનોર અને મેજર રિસર્ચ પ્રોજેક્ટ ચાલે છે એની અંદર આ ડિરેક્ટરીનો જો અભ્યાસ જો આપણે કરીએ તો કોઈ નાના ક્ષેત્રમાં અથવા મોટા ક્ષેત્રમાં જ્ઞાતિનું સ્વરૂપ અને એ પણ વર્તમાન સ્વરૂપ કેવું છે એનો આપણને બહુ સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો આપણા અભ્યાસ માટે પણ આપણે આ જ્ઞાતિના સંગઠનોને જોવાનો પ્રયત્ન કરીએ. અને બીજી જે ડિરેક્ટરી જે પ્રકાશિત કરવામાં આવે છે આજકાલ, એ ડિરેક્ટરી છે જીવનસાથી પસંદગી મેળાની. આપણે જીવનસાથી પસંદગી મેળાના અભ્યાસો પણ હજુ આપણે ત્યાં વિશેષ પ્રમાણે આપણે નથી કરતા. આ પણ એક નવી અભ્યાસની દિશા છે અને એ દિશામાં આપણે કામ કરવું જોઈએ. તમે જોશો કે જ્યારે પણ લગ્નની મોસમ આવે છે એ પહેલાં છાપાઓમાં, ન્યૂઝપેપરમાં, વેબસાઇટ પર, મોબાઈલ પર સંદેશાઓ આવે છે કે આ તારીખે આ જ્ઞાતિનો જીવનસાથી પસંદગી મેળો છે, સૌ જ્ઞાતિ સભ્યોએ આવવું. અને તમે જોશો કે જીવનસાથી પસંદગી મેળા દ્વારા લગ્ન થવાનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. હવે જ્યારે પોતાની જ્ઞાતિ જ જ્યારે પોતાના માટે જીવનસાથી પસંદગી મેળો તૈયાર કરે છે અથવા તો એનું આયોજન કરે છે તો એનું સમાજશાસ્ત્રીય અર્થઘટન શું થઈ શકે? સમાજશાસ્ત્રીય અર્થઘટન બહુ સ્પષ્ટ છે કે પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ જો કદાચ છેલ્લા થોડા વર્ષોમાં જો ઢીલું પડ્યું હોય, એ ફરી પાછું પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ ને વર્તન બંને એ મજબૂત બનતા જાય છે. તો આપણે હમણાં જ વાત કરી કે જ્ઞાતિને મજબૂત થવામાં લગ્નનું જે આખું પરિબળ છે એ જો બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય ઐતિહાસિક રીતે પણ, તો આજે તો આ જ્ઞાતિના જીવનસાથી પસંદગી મેળા એમાં એને વધારે બળવત્તર અને વધુ એને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો એ રીતે પણ જ્ઞાતિના નવા પરિવર્તનો આપણે જોવા જોઈએ. પણ સાથે સાથે આપણો એક આદર્શ એવો પણ છે, અને ખાસ કરીને મહાત્મા ગાંધીએ અને ઘણા બધા સમાજ સુધારકોએ એ આદર્શની વાત કરી હતી, સમાજ પરિવર્તનના એક બહુ જ મહત્ત્વના પરિબળ તરીકે આંતરજ્ઞાતીય લગ્નોની.
તો આંતરજ્ઞાતીય લગ્નો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? વ્યાપક પ્રમાણમાં આંતરજ્ઞાતીય લગ્નો થાય છે એવું માનીએ છીએ આપણે, પણ ખરેખર આપણી પાસે કોઈ એનો અભ્યાસ છે ખરો? ખરેખર આપણી પાસે એનો કોઈ ડેટા છે, કોઈ ઇન્ફોર્મેશન છે આપણી પાસે? હું નથી માનતો કે બહુ વ્યાપક પ્રમાણમાં આપણી પાસે એની માહિતી હોય. અને સરકાર પણ, ગુજરાત સરકાર પણ આ પ્રકારના લગ્નોને ઉત્તેજન આપી રહી છે. અને ખાસ કરીને દલિત અને બિનદલિત લોકોના જો લગ્નો થાય તો એને સરકાર નાણાકીય સહાય આપે છે અને એનો એક સામાજિક રીતે પણ એનું સન્માન થાય છે. તો પ્રતિવર્ષ કેટલા લગ્નો થયા દલિત અને બિનદલિત લોકો વચ્ચેના? એનો અભ્યાસ તો કરીએ આપણે, તો ખબર પડશે કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે જે લગ્નો થાય છે આપણે ત્યાં, એ લગ્નો સમાન સામાજિક દરજ્જો ધરાવતી જ્ઞાતિમાં થાય છે. એટલે બ્રાહ્મણને વાણિયાઓ પરણે કે વાણિયા અને પાટીદાર પરણે, એ પ્રકારના લગ્નો ચોક્કસ આંતરજ્ઞાતીય લગ્નો છે. પણ એને કારણે આખી જ્ઞાતિ વ્યવસ્થામાં બહુ મોટા પરિવર્તનો આવે એવું અત્યારે તો દેખાતું નથી. એટલે આંતરજ્ઞાતીય લગ્નો જેટલા વધશે એટલી જ્ઞાતિ વ્યવસ્થાની જે એક નકારાત્મક અસરો છે કે એ અસરો એ કદાચ ધીમે ધીમે ઓછી થાય. પણ સવાલ એ છે કે એને સમાંતર પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ જો મજબૂત બને તો આપણે કેવી રીતે કહી શકીએ કે આંતરજ્ઞાતીય લગ્નો છે એ જ્ઞાતિ વ્યવસ્થામાં મૂળભૂત તફાવતો લાવશે? તો આ એક લગ્ન સાથેની વાત પણ અત્યારના પરિવર્તનને આપણે જોવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. બીજો બહુ જ મહત્ત્વનો મુદ્દો આપણે ત્યાં છે એ રાજકારણ સાથેનો છે. આપણું રાજકારણ, જે લોકશાહી દેશ છે આપણો, અને આપણે ત્યાં ચૂંટણી થાય છે. દરેક વ્યક્તિ 18 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિને વોટ આપવાનો અધિકાર છે. અને એ દ્વારા આપણે છેક પંચાયતથી માંડીને આ દેશના વડાપ્રધાન સુધીની આખી જે કક્ષાઓ છે, લોકસભા છે, વિધાનસભા છે, જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, આ તમામ સ્તરની ચૂંટણીમાં 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ મત આપે છે. તો નાગરિકો જે મત આપે છે એના દ્વારા સરકાર ચૂંટાય છે. પણ કોઈ પણ સમાજનું રાજકારણનો એક ચોક્કસ આધાર હોય છે. શું આધાર છે આપણે ત્યાં? તો આપણે ત્યાં આધાર છે ધર્મ અને જ્ઞાતિ, પ્રાદેશિકતા, બોલી, પરંપરાઓ, ઇતિહાસ. આ બધી બાબતોના અનેક સમીકરણો આપણે ત્યાં ભારતના રાજકારણ અને જ્ઞાતિ સાથે સંકળાયેલા છે. તમે આજે પણ જોશો કે આપણે ત્યાં કોઈ પણ રાજકીય પક્ષના જે કાર્યકરો છે, જે પક્ષ ચલાવે છે, જેના વિશેષજ્ઞો છે, એના નેતાઓ છે, એ નેતાઓ બહુ સારી પેઠે કદાચ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ કરતાં પણ વધુ ઉત્તમ રીતે જ્ઞાતિ વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આજે પણ ભારતમાં મત લેવા માટે જ્ઞાતિ અને ધર્મ એ બહુ જ મહત્ત્વના પરિબળો છે. થોડા મહિનાઓ પછી આપણે ત્યાં લોકસભાની ચૂંટણી આવવાની છે. તમે જોશો કે એ દરમિયાન, અથવા વિધાનસભાની ચૂંટણી હમણાં જ ગુજરાતમાં ગઈ, અથવા બીજા રાજ્યોની અંદર પણ આવતી હોય છે, તમે જોશો કે એ ચૂંટણીની આસપાસ કેવી રીતે જ્ઞાતિના સમીકરણો આપણે ત્યાં ઉપસ્થિત થાય છે. કયા પ્રદેશમાં કઈ જ્ઞાતિનું બાહુલ્ય છે, એનું પ્રભુત્વ છે, એને આધારે એ જ્ઞાતિ એ ત્યાં જ્ઞાતિનો ઉમેદવાર નક્કી થાય છે. આમ તો આપણા લોકશાહી જે મૂલ્યો છે એની સાથે આ મેળ નથી ખાતી વાત, પણ આપણે તો સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરવો છે. એટલે સમાજમાં જે ચાલી રહ્યું છે એનું આપણે દર્પણ બનવાનું છે, એમનો આપણે અરીસો બનવાનો છે. તો અરીસો શું કહે છે? આ દર્પણ એમ કહે છે કે આજે પણ જ્ઞાતિ અને રાજકારણનો સંબંધ એ ઘણે અંશે અતૂટ રહ્યો છે. તો આજે અતૂટ સંબંધ જે આપણે ત્યાં છે એને સમજવા માટે પણ આપણે ત્યાં પોલિટિકલ સોશિયોલોજી નામની એક સમાજશાસ્ત્રની મોટી શાખા વિકસિત થઈ છે. અને ઘણા બધા પોલિટિકલ સોશિયોલોજિસ્ટોએ આ દિશાની અંદર કામ કર્યું છે અને સમજવાનો એમણે પ્રયત્ન કર્યો છે. તમે જો રજની કોઠારીના પુસ્તકોને અભ્યાસો તમે વાંચશો, ઘનશ્યામ શાહના અભ્યાસો તમે વાંચશો, તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે ત્યાં રાજકારણ અને જ્ઞાતિ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે એક બાજુ લગ્ન અને જ્ઞાતિના સંબંધને જોવાનો પ્રયત્ન કર્યો,
બીજી બાજુ આપણે જોયું કે રાજકારણ કેવી રીતે સંકળાયેલું છે, અને એ ચૂંટણી, રાજકારણ અને ભારતનું બંધારણ એને પણ આપણે ક્યાંક સાંકળવાનો પ્રયત્ન કરવો પડશે. તમને થશે કે કેમ આપણે બંધારણને જોવું જોઈએ? બંધારણ એટલા માટે આપણે જોવું જોઈએ કે ભારતના બંધારણ પ્રમાણે જે પણ વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓ છે, અને હવે તો પંચાયત સુધી તમે જોશો તો આપણે ત્યાં SC, ST અને OBC જે પંચાયત કક્ષાએ જોઈએ તો દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોની રિઝર્વેશનની સીટ છે, બેઠકો છે. તો જે રાજ્યમાં દલિતો કે આદિવાસીઓનું જેટલું પ્રમાણ હોય વસ્તી વિષયક, એ પ્રમાણે એટલી સીટ વિધાનસભામાં કે લોકસભાની અંદર એ નક્કી કરવામાં આવે છે. અને એ વિસ્તારમાં એ બેઠક પર માત્ર ને માત્ર એ સમાજના લોકો જ ઉમેદવારી કરી શકે છે. તો આ આખી બાબતનું જે તો ઇતિહાસ તમે જોવાનો પ્રયત્ન કરશો તો આંબેડકર અને ગાંધી સાથેની ચર્ચાઓ પણ પાછી આપણે લાવવી પડશે. તો બાબા સાહેબ આંબેડકરે આઝાદી પહેલાં એ જોવાનો પ્રયત્ન કર્યો કે હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મમાં જે રીતે અસ્પૃશ્યતાનું જે વલણ છે એટલું બધું મજબૂત એ જમાનામાં હતું કે એમને થયું કે ગાંધી ભલે કહેતા કે હૃદય પરિવર્તન થશે અને ભવિષ્યમાં ઊંચ અને નીચ જ્ઞાતિ વચ્ચેના તફાવતો ઓછા થશે, પણ આંબેડકર પોતે એક દલિત સમાજમાંથી આવતા હતા, ખૂબ અનુભવો હતા એમને દલિત સમાજના. એટલે એમણે જોયું કે આઝાદી પછી ભારતની અંદર હિન્દુસ્તાનની જે જ્ઞાતિ સંસ્થા છે, વ્યવસ્થા છે, એટલી બધી મજબૂત છે કે જેને કારણે રાજકારણમાં જ્યારે પણ ચૂંટણીની વાત આવશે, લોકશાહીમાં ચૂંટણીની વાત આવશે, ત્યારે સમાજનો જે આ છેવાડાનો વર્ગ છે, જે જ્ઞાતિઓ છે, એને રાજકીય પ્રતિનિધિત્વ કરવાની તક નહીં મળે. અને એ તક એટલા માટે નહીં મળે કે 3000-2000 વર્ષ જૂનો ઇતિહાસ છે આપણે ત્યાં. અને એટલે એમણે માગણી કરી કે રાજકારણમાં, રાજકીય ક્ષેત્રે ચૂંટણીની અંદર બેઠકો અનામત હોવી જોઈએ અથવા તો વિસ્તાર અનામત હોવો જોઈએ. અને ગાંધી અને આંબેડકર વચ્ચે બહુ મોટો વૈચારિક સંઘર્ષ થયો, એમાંથી પુના કરાર થયો. અને હું મિત્રો તમને ખાસ મારી સૂચન છે કે પુના કરાર વાંચી જવા જેવો છે કે અત્યારે જે જ્ઞાતિ અને રાજકારણનું જે સમીકરણો છે એના મૂળ ક્યાં પડેલા છે એ આપણે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી જ રીતે તમે જોશો કે દક્ષિણ ભારતની અંદર, તમિલનાડુ અને બીજા રાજ્યોની અંદર જ્ઞાતિ આધારિત અનામત આપવાની વાત તો છે ગઈ સદીની શરૂઆતમાં થઈ ચૂકી હતી. એટલે આ કોઈ ભારતના બંધારણ સાથે જોડાયેલી વાત નથી, પણ દક્ષિણ ભારતની અંદર જે પછાત વર્ગ